ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે નર્મદા નદી પર બનાવેલા 8 લેનનો એક્સ્ટ્રા ડોઝ બ્રિજ જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો મહત્વપૂર્ણ ભાગ છે. દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડતો આ એક્સપ્રેસ વે ભારતનો સૌથી લાંબો અને મહત્વાકાંક્ષી માર્ગ પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ પ્રોજેક્ટના કારણે દિલ્હીથી મુંબઈ વચ્ચેનો મુસાફરી સમય 10 થી 12 કલાક સુધી ઓછો થશે, જે દેશના આર્થિક કેન્દ્રોને વધુ નજીક લાવશે. અંકલેશ્વર મનુબર વિભાગમાં આવેલો આ નર્મદા બ્રિજ માત્ર એક પુલ નથી, પરંતુ સમગ્ર એક્સપ્રેસ વેનો ચહેરો છે. 2.22 કિલોમીટર લાંબો આ બ્રિજ ભારતનો પ્રથમ 8 લેનનો એક્સ્ટ્રા ડોઝ રિવર બ્રિજ છે, જે નર્મદા નદી પર નિર્માણ કરવામાં આવ્યો છે. આ બ્રિજનું નિર્માણ ભૌગોલિક અને જળસ્તરની પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે કરવામાં આવ્યું છે. પાઇપ ફાઉન્ડેશન 60 મીટરથી વધુ ઊંડાઈ સુધી બનાવવામાં આવ્યું છે અને બ્રિજને ઊંચા જ્વારફાટા તથા સિસ્મિક ઝોનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. બ્રિજની નિર્માણમાં 1238 પ્રિકાસ્ટ સેગમેન્ટનો ઉપયોગ થયો, જે 4 અલગ અલગ કાસ્ટિંગ યાર્ડમાંથી બનાવવામાં આવ્યા હતા. 150 ટન ક્ષમતા ધરાવતા 8 ગોલિયાત ક્રેન્સ દ્વારા આ સેગમેન્ટને ઉંચકવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં 32,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે અને 700 મેટ્રિક ટન સ્ટ્રે કેબલ્સ જર્મનીમાંથી આયાત કરવામાં આવ્યા હતા. પાઇપ અને પાયલોનની ઊંચાઈ 29 માળની ઇમારત જેટલી છે. નિર્માણ દરમિયાન ટીમે અનેક પડકારોનો સામનો કર્યો હતો. 2 મોટા પૂર આવ્યા, જેના કારણે તાત્કાલિક બનાવેલા એક્સેસ બ્રિજ તૂટી ગયા હતા. સાથે જ કોરોનાના લોકડાઉન, મોન્સૂન અને જળસ્તરની બદલાતી પરિસ્થિતિઓએ પણ કામમાં અવરોધ ઊભા કર્યા હતા. તેમ છતાં કામ અટક્યું નહીં. 600 મીટરના 2 ટેમ્પરરી સ્ટીલ બ્રિજ બનાવવામાં આવ્યા હતા. નદીમાં ટગબોટ્સ અને બાર્જનો ઉપયોગ કરીને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ નર્મદા બ્રિજ માત્ર એન્જિનિયરિંગ ચમત્કાર નથી, પરંતુ આર્થિક વિકાસનો એન્જિન પણ છે. તે દિલ્હી, વડોદરા, ભરૂચ, સુરત અને મુંબઈ જેવા ઔદ્યોગિક વિસ્તારોને વધુ મજબૂત બનાવશે. ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર માટે આ બ્રિજ નવી તકો, જોડાણ અને રોજગારીના દરવાજા ખોલશે. આ પુલ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ ભારતની મહત્વાકાંક્ષા, નવીનતા અને વિશ્વસ્તરીય નિર્માણ ક્ષમતાનું પ્રતીક છે. मेरा नाम अक्षय है, अक्षय होशी. मैं ब्रिज एक्सपर्ट हूँ एंड ये जहाँ पे हम खड़े हैं दैट इज इंडियाज लॉन्गेस्ट 8 लेन एक्स्ट्रा डोज रिवर ब्रिज. ये स्पेशली डिजाइन किया है एज पर द कंडीशन रिक्वायर्ड. इसमें 3 नेविगेशनल स्पैन्स भी हैं जो 120 मीटर्स के हैं और ये दिल्ली मुंबई एक्सप्रेसवे का एक पार्ट है जो कि ट्रैवल टाइम को 10 to 12 आवर्स कम कर देता है. बिकॉज ऑफ दिस इकोनॉमिक कॉरिडोर्स के लिए बहुत ही फायदेमंद ये है, क्योंकि जैसे आप जो शहर जो कनेक्ट कर रहा है दिल्ली, सूरत, वडोदरा, अंकलेश्वर, भरूच एंड मुंबई, ये एक इकोनॉमिक कॉरिडोर है. इसके होने के बाद जो आपकी अपॉर्चुनिटीज आ रही हैं, ऑलरेडी भरूच जो है वो एक एशिया का काफी बड़ा इंडिया का इकोनॉमिक सेंटर है. इसके बाद ये डिफरेंट पॉसिबिलिटीज को अप्रोच करता है, गिविंग मोर हंड्रेड्स एंड थाउजेंड्स ऑफ पीपल एंड इकोनॉमिक फ्रंट एंड जॉब्स व्हिच आर एबल टू गिव इट.